દારૂ દારૂ કરી રહેલા આપના નેતાઓના મોઢા હવે સિવાય ગયા છે, કારણ કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ પોતે દારૂના જથ્થા સાથે પોલીસની જપ્તે ચડી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં દારૂબંધીને લઈ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ પોલીસ પર ઘોડો કરી રહ્યા છે કે પોલીસ દારૂના હપ્તા લઈ આ ધંધો બંધ નથી કરાવતી. પણ હવે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ જ દારૂના જથ્થા સાથે ઝડપાતા આપના નેતાઓના મોઢા બંધ થઈ ગયા છે અને એમ કહી શકાય કે નેતાઓમાં સોંપો પડી ગયો છે. વિગતે વાત કરીએ કોણ છે આપના જિલ્લા પ્રમુખ જેનો ભાઈ દારૂની હેરાફેરીમાં પોલીસની જપ્તે ચડી ગયો છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાજેતરમાં જ જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવી ભાજપ સરકારને બરોબર નિભીડામાં લેતા રાજકારણ ગરમાયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન સહિતના નેતાઓમાં પણ દારૂ અને ડ્રગ્સના રાજકારણની ચાલુ ગાડીમાં ચડી જવાનો શોખ જોવા મળ્યો હતો. પરંતુ જાણે અડધી ટિકિટ જ લીધી હોય તેમ હવે તેમને આ ગાડીમાંથી અડધા રસ્તેથી ઉતરવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. કેમ કે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂના વેચાણ અને હેરાફેરીના આરોપસર પોલીસની લોકઅપની હવા ખાઈ રહ્યા છે. નર્મદા જિલ્લા એલસીબીની ટીમે બાતમી મળતા પોલીસે આમ આદમી પાર્ટીના નેતાની રેકી કરી. બાદમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈ પ્રમુખ નિરંજન વસાવા જે છે તેમના સગા ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવાને 11 બોટલ શરાબ સાથે પકડી લીધો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી અગાઉ પણ દારૂની હેરાફેરીના મામલે પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યો છે. આમ હવે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી જે દારૂના રાજકારણની ગાડીમાં સફર કરી ગુજરાત પોલીસનો ઘોડો કરી રહ્યા હતા, તેઓ તેમના જ નેતાના ભાઈ દારૂના વેપાર મામલે શું બોલે છે, શું કહે છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતને જાણવું છે. ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કે આરોપી જેમનો ખાસ માણસ છે તેવું પણ લોકો ચર્ચી રહ્યા છે. એમના માટે પણ રાહ જોઈ રહ્યા છે કે ચૈતર વસાવા શું કરી રહ્યા છે કે તેમનો અંગત માણસ, તેમનો નેતા અને તેમના નેતાનો ભાઈ દારૂમાં પકડાયો છે પણ વેપાર કરવામાં, તો તેઓ શું માની રહ્યા છે. હવે આ ફોટોગ્રાફ જે તમે જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકો છો કે બુટલેગિંગના વેપારમાં પકડાયેલો ભદ્રેશ વસાવા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરી અને પાર્ટીમાં સામેલ થયો છે. આમ હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ દારૂ અને ડ્રગ્સના નામે ચાલુ થયેલા રાજકારણની ચાલુ ગાડીમાં ચડ્યા હતા તેમના માટે મુશ્કેલી પેદા થતી જોવા મળી રહી છે, કારણ કે તેમના જ પક્ષના નેતા અને તેમના જ નેતા પોતે પણ દારૂના વેપાર મામલે પોલીસના ઝપટે ચડ્યા છે. જોઈએ હવે ગોપાલ ઇટાલિયા શું કહે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હવે દારૂના વેપાર મામલે શું કહે છે કે પછી હવે આમ આદમી પાર્ટીના નેતા દારૂના મામલામાં પકડાયા એટલે તેઓ પણ આ મામલે મોઢું સીવી સબ સલામતેના દાવા કરવા લાગે છે. જોઈએ આગળ શું થાય છે, રાજકારણ શું કરવટ બદલે છે. દરેક અપડેટ આપના સુધી પહોંચાડીશ. નમસ્કાર.